આટલો શબ્દ 13 વર્ષના ઈ ચારણના દીકરાના કાનમાં પડ્યો, પણ ઈ વડની વડવાઈને આમ પકડી અને ધરતી ઉપર નીચે ઉતરી અને ઈ 12 છોકરા હતા એને ગરગરથી ડોટ મેલીને ક્યાં ગયા? કાળાહરના નેહડાની માલિપા 75 વર્ષનો હાથો ચારણ, હાથમાં હોકાની નેરઈ, એક હાથમાં માળાનો બેરખો, તુંય ચામુંડા તુંય ચામુંડા તું ચામુંડા તુંય ચામુંડા. ક્યાં જાય? અને 13 વર્ષના દીકરાએ એ 75 વર્ષના ચારણને એટલું કીધું, આપા આપણે બધા બિચારા છે, આપણે બિચારા છે. બિચારા કોને કહેવાય? આપા મને વાત કરો. 75 વર્ષના ચારણે માળા હતી ડોકમાં નાખી, હોકાની ને હેઠે મેકીને ઉભા થઈ અને બાળકોના માથે હાથ મેકીને એટલું કીધું, કેમ બેટા કોઈ દિને ના આવો મને પ્રશ્ન પૂછો છો? બાબા કોઈ ઘોડેસવારો અહીંથી નીકળ્યા, અમે હોળકામિયાની રમત રમતા હતા, પણ અમને જોઈને એમ કીધું કે આ બિચારા છોકરા કોના હશે, અમને અડધા અંગ ઉઘાડા છે, આ બિચારા એ શું કરતા હશે? એ બાપા બિચારા કોને કહેવાય? ઓહો, પણ ત્યાં તો 75 વર્ષના ચારણને પગના અંગૂઠેથી માથાની ચોટી સુધી વરમાન ડોલી ગયું. અને તેથી ચારણ 75 વર્ષનો એટલું બોલ્યો, તમને બિચારા કીધા? હા, ક્યાં છે? કે બાપુ અહીંથી આમ ઘોડેસવારો નીકળ્યા, પણ 75 વર્ષના ચારણે કાળી કામળીની ભેટ વાળી બે હાથની મુઠ્ઠીઓ બંધ કરીને ગણગણતી દોટ મેકી છે. ક્યાં જાય? દુધૈયા ડુંગરના ટુકડી માથે જાય અને મોટો ચારણ 75 નો નેતવા કરે, પણ ઘોડેસવારો ધોડીની ડમરી ઉડાડતા ઉડાડતા આમ નીકળ્યા, પણ એ ડુંગર ઉપરથી એને દેહનો ઘા કર્યો, અડગોઠિયા ખાતો ખાતો કેડાના કાંઠે આવી બે હાથને લંબાવી ચારણ ઉભો રહ્યો. ઉભા રહી જાઓ. આગળ રાજસ્થાનનો રાજા રાણો જગો એના ઘોડાની અશ્વની લગામાં પકડી પાછળ 51 ઘોડેસવાર ઉભા રહી ગયા, પણ ચારણે રાણા જગાના અશ્વ કેતા ઘોડાની લગામ પકડીને એટલું બધું, ભાઈ તમારા આ કપાળ માથે જોતા એમ લાગે છે કોઈ તમે રાજા મહારાજાઓ છો. રાણો જગો કઈ બોલે પેલા કામદારે બાજુમાં આવીને એટલું કીધું, તમે કે બાપા હું તો એક ગરીબ ચારણ છું, એ બાજુમાં નેહડામાં મારા ઝૂંપડા છે. ચારણ રાજસ્થાનનો ધરતીનો ધણી રાણો જગો છે ને અમે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ. ઓહો, પણ ચારણે એટલું કીધું કે રાજસ્થાનની ધરતીનો